એમ કે આ પ્રદ્યુમનજી ઘવાણા સૌરભ નામનું દિવ્ય વિમાન છે એ લઈ અને આ સાલ્વ છે આવ્યો હતો. બરાબર જો ભગવાન છે થોડા મોડા થાય તો પ્રદ્યુમનજી ચિંતા મુકાય. એ સમયે ભગવાનનું આગમન થયો અને રથ સહિત ભગવાને એનો નાશ કર્યો. ત્યાર પછી ભગવાને વિદુર રથને માર્યો. ત્યાર પછી ભગવાને કુરુક્ષેત્રની કથા કીધી. દેવજી મહારાજ પરીક્ષિત ને કે હે પરીક્ષિત, ભગવાન તો સૌનો મિત્ર છે. એને દેશ રાગ ગરીબ ધનવાન આનો કઈ ભેદ ન હોય. ભગવાનનો એક ગરીબ મિત્ર હતો જેનું નામ સુદામ, કે જેને આપણે સુદામા કહીએ. એમ કે આ સુદામા છે પોતે વેદ ઉપનિષદમાં પારંગત હતા. એક ગરીબ બ્રાહ્મણ હતા, તમે પુસ્તકમાં એમાં જ લખેલું હોય. પણ હૃદયનો બહુ ધનવાન હતો. પોતાની પાસે જ્ઞાન હતું, પણ ઈ જ્ઞાનનો ઉપયોગ એને અર્થોપાર્જન માટે નહોતો કર્યો, પૈસા મેળવવા માટે. જેને એક પત્ની હતા એનું નામ સુશીલા. યથા નામો તથા ગુણો, જેવા નામ એવા જ ગુણ. આ સુશીલાજી એને સુદામા રોજ ભગવાનનું હવારમાં પૂજા કરે, પાઠ કરે, સત્સંગ કરે. આવું કરતા સમય વ્યતીત થઈ જાય. કોઈ દિવસ કીધું નહીં કે આ દીકરા છે કઈક તમે કામ કરો. પ્રભુ કરશે મુજ હિતનું એ જ નિશ્ચય જાય નહીં. અકિંચિત જેને વ્રત કે કોઈ પાસે માગવું તો નહીં આવે. એમ કે સુશીલાજી સાંભળે અને એક દિવસ બેઠા બેઠા સુદામા છે પોતાના ઈષ્ટ એવા લાલા કનૈયાના ચરિત્રો આ સુશીલાજીને કે હે પત્ની, આ તો બધો કર્મનો સિદ્ધાંત છે. કર્મની ગતિ બહુ ગહન છે, કારણ કે ગહન છે કર્મની ગતિ. એક જ ગુરુના અમે બે વિદ્યાર્થી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આપણે કઈ હું જ કરું, હું જ મહેનત કરું, પણ કર્મને આધીન આ દુનિયામાં છે. સકલ પદાર્થ હે જગમાં, એ ભાગ્યહીન નર હે ભાવત નાહી. નિષ્ઠા અને પ્રમાણિકતાથી મહેનત કરો. તમારા ભાગ્યમાં મહેનત ચાલુ રાખવાની, કર્મ ચાલુ રાખવાનું. પણ ભાગ્ય જયારે પ્રબળ થાય તેથી વસ્તુ ભગવાન બધું એક આપી દે. કે આહા એક જ ગુરુના અમે બે વિદ્યાર્થી, સાંદીપનીના વિદ્યાર્થી ભગવાન કૃષ્ણ સુદામા. સુદામાના છોકરા ભૂખા ટળવળે અને એક દ્વારકાને સિંહાસને બેઠો.
મોદી આજે વડાપ્રધાન બેઠો ને એનો ભાઈ છે સામાન્ય નોકરી કરે. હે કર્મનો એ સંગાતી આમાં કોઈ નથી. કર્મનું કામ છે તમારા નસીબમાંથી પાયામાં કોઈને ખબર નથી, પણ નિત્યની પ્રમાણિકતાથી કર્મ ચાલુ રાખવું પડે. અમીરભાઈ ડબલા વેચા દવાનું હમણાં સાંભળે, અમને સાંભળે છે. કર્મનો સંગાતી કર્મનો કર્મનો સંગાથી આજે દ્વારકાનો ધણી થઈને બેઠો હે સુશીલાજી કે કોક દીક એની પાસે તમે જાઓ તો ખરી મિત્રને મળવા. કારણ કે સુશીલાજીથી નાની બાળકોની ભૂખ જોવાતી નથી. માં છે ને પોતે તો ભૂખી રહી શકે, પણ પોતાના સંતાન માટે માં ગમે તે કક્ષાએ પૂગવા તૈયાર થઈ જાય. માં હતું બેટા દીકરા હતું માં ગમે કરી છૂટે. તમે વખાણ કરો કોક દી તમારા મિત્રને મળવા તો જાઓ. સુશીલાજી હું એને મળીને એને દુખી કરવા નથી માંગતો. એમ કે એક દિવસ છોકરાને કીધું કે માં અમને ભૂખ લાગી, માં અમને ભૂખ લાગી, અને જઈને જોઈ તો ઘરમાં લોટે નથી. એમ કે ડબ્બો ખંખેરો ને ચપટી એક લોટ નીકળો, એને પાણીમાં પલાળી અને બાળકોને પાઈને સુવરાવી દીધા. તે પેલી વખત માએ કીધું કે તમે તમારા મિત્ર કોણ એને મળવા તો કોક દીક જાઓ. નહીં સુશીલા, હું મળવા નહીં જો એને માગવા તો એની પાસે નહીં જ જાઉં. પણ હું તમને ક્યાં માગવાનું કઉ છું? અરે કોક દીક એની મુલાકાત તમે જાઓ તો એને મળો. એવો પરમ મિત્ર છે તમારો. મિત્રની ઘેરે એમને જવાય નહીં. એમ કે સુદામા પત્નીની જીદ આગળ લાચાર થયા અને દ્વારકા જવાનું હા પાડી. પણ કે મારાથી નાનો હોય કનૈયો, એના છોકરા મને પૂછશે કે દાદા શું એવો, તો કઈક મારે લઈને તો જવું છે ને. ખાલા હાથથી મારે ત્યાં ન જવાય. એમ કે આખું ઘર છે ને સુશીલાજી ફરી વળ્યા. એક મુઠ્ઠી મારા બાપ ચોખા ઘરમાં નથી. એક મુઠ્ઠી ચોખા નહીં, આજુબાજુમાંથી ઉછીના લેવા. ઈ ચોખા ઈ બાંધવા માટે ચોખાની વાત તો ન્યારે, પણ મુઠ્ઠી ચોખા રે ને એવું આખો ઘરમાં લુગડું નથી. આવી ગરીબ પરિસ્થિતિ. અંગે વધવા માટે આ સુશીલાજીને એક જ સાડી. એમ કે સાડી પહેરી ન્યા ધોઈ નાખે ને પાછું શરીર ઉપર હુકવી દે. આવી ગરીબ પરિસ્થિતિ. પોતાના પતિને સાઈડી હોય દમ હે, અને શેરમ પત્ની કહેવાય. કાઈ ન હોય તો છતાં ધર્મવતી સ્ત્રી છે. એમ કે આખું ઘરમાં લુગડું નથી. એક લુગડું, એની ઉપર બીજું ત્રીજું, આમ 4 વડું કર્યું તો મુઠ્ઠી પૌવા આ ચોખા રહ્યા. પૌવા એટલે ચોખાની પ્રોસેસ કરીને દબાવી દે, ગરમ કરી છે. ઈ પોતાની ઘેરથી પહેલી વખત છે ઈ ભગવાન દ્વારકાધીશને મળવા જાય. ઈ પોષ મહિનાની ઠંડી,
અને સુદ પક્ષની અંદર સુદામો છે દ્વારકામાં જાય. એમ કે શુક્લકડી શરીર આ ઠંડીનું સહન કરી ન શકું, એક જ પોતળી પહેરી માથે આછું ઉપવસ્ત્ર. એમ કે 7 દિવસથી બંને મણા કઈ ખાધું નથી. થોડું ઘાયલા સુદામા એ રસ્તામાં કંકણ કાંટા લાગવાથી સુદામા ઠાકી ગયા. એક ઝાડ નીચે બેઠા બેસુદ જેવા થઈ ગયા. આ બાજુ કાળિયા ઠાકરનું સિંહાસન મીંડું ડોલવા કે ભૂદેવ પધારે, પણ મારો ગરીબરો બ્રાહ્મણ અહીં સુધી નહીં પૂગી શકે. સુદામા ચાલ્યા જાય. ये सुदामो की द्वारिकामा ये हायला रे ये मरदा रे दीना नाथ ने કવિઓ કલ્પના કરે સુદામો કેવો લાગે. અંગે નહીં અંદર ખાય ને એ પગે નથી પગાર એ અંગે નહીં અંદર ખાય ને એ પગે નથી પગાર એક સોદામાં પડી